બસ તો હેલો ડિયર ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં અને આજે વાડીએ લીંદવાનું ચાલુ છે. અમારે ઋતુબેન એવા લીંદવા કા ટકા લીંદવા આવી છે ને તો આ બાજુ લીંદે છે. અને આજ તો રજા પડી ગઈ હતી અને વાડીએ વિવા સેવી 12 વાગે રજા પડી ગઈ હતી. હા જો પેલા થાંભલાથી અહીં સુધી એટલું નીંદાણું છે બાકીનું આ બાજુનું બાકી છે થોડુંક એટલે તો એટલું લીંદ નાખી પછી ઘરે વહી જવી તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો કા ટકા હા કે તો મિત્રો અત્યારે તમે જોઈ શકતા હશો કે વાડીએથી ઘરે આવતા રહ્યા છે અને ઘરે આવીને જો કે આ રાંધવાની તૈયારી કરે છે શું બનાવે છે આપણે જોઈએ કે શું બનાવે છે. શું બનાવે શેનું દૂધી અને ટમેટા તો મિત્રો એ અત્યારે દૂધી અને ટમેટાનું શાક બનાવે છે. તો રાંધી વાળે અને તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હા બરાબર ને હા એમ હા મિત્રો જો મેં એક વસ્તુ પૂછ્યું હતું તો હું ફરીને પાછું પૂછ્યું મેં તમને એક ઉખાણું પૂછ્યું હતું તમને યાદ છે? યાદ તો છે પણ મને કઈ એનો જવાબ આવ્યો નથી. તો આપણા સબસ્ક્રાઈબર મિત્રોને અને યુટ્યુબ ફેમિલીને કે તો એને ખબર હોય તો તમને સબસ્ક્રાઈબર મિત્રો અને યુટ્યુબ ફેમિલી જો આ ઉખાણું પૂછે એનો જવાબ તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે અને બીજા આપણા સબસ્ક્રાઈબર મિત્રોને યુટ્યુબ ફેમિલીને ખબર પડે. તો હવે આ ઉખાણું પૂછે છે તેનો જવાબ જરૂરથી આપજો. મેં ઉખાણું પૂછ્યું હતું ને એને ચેલેન્જ કર્યું હતું જો એને જવાબ એને ન આવડે તો એને મને કેદી લઈ દેવાનું અને આવડી જાય તો નહીં લઈ દેવાનું એવું મેં ચેલેન્જ કર્યું હતું. તો જો એને કઈ ઉખાણા જવાબ આવડતો નથી તો હું તમારા લોકો જોડે ઉખાણું શેર કરું છું. તમને લોકોને જવાબ આવડે તો મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. મને મારી બેને પૂછ્યું હતું જોકે મને પેલા નતું આવડ્યું પણ પછી એને મને જવાબ દઈ દીધો. મેં એને પૂછ્યું ચેલેન્જ કર્યું પણ એને નથી આવડ્યું તો મને એમ થયું કે હું તમારા લોકો જોડે શેર કરું. તો હું તમને પૂછું છું જો તમને લોકોને આવડે તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ઉખાણું એવું હતું જો કે દાતા એવું છે જવાબ એવો છે તો તમને લોકોને આવડે તો જરૂરથી કહેજો. તો ઉખાણું એવું છે કે દુનિયામાં એવો કયો ગેટ છે ગેટ આવે ને ગેટ એવો
કયો ગેપ છે જ્યાંથી કોઈ માણસ બહાર ન નીકળી શકે. તો જો તમને લોકોને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આને નથી આવડતો પણ હું આશા રાખું છું કે તમને લોકોને અમારા જેટલા મિત્રો છે બધા યુટ્યુબ ફેમિલી એમાંથી કોક તો એવું હશે કે એને આ ઉખાણા જવાબ આવડતો હશે. તો જેને લોકોને આવડતો હોય ને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો તમને આવા ઉખાણા પૂછવાની અને જવાબ દેવાની મજા આવતી હોય તો મેં નેક્સ્ટ અને નવા બ્લોગમાં તમને ક્યારેક ક્યારેક આવા ઉખાણા પૂછતા રહીશ. જો તમને મજા આવતી હોય ઉખાણામાં અને જોક્સમાં મજા આવતી હોય તો અમે ક્યારેક ક્યારેક બ્લોગમાં પણ એડ કરવી. તો તમને મજા આવતી હોય તો કોમેન્ટ કરજો અને ના આવતી હોય તો પણ કોમેન્ટ કરજો, જેથી કરીને અમને આવા બ્લોગ બનાવવાની ખબર પડે. તો કોમેન્ટ કરજો જરૂરથી, પ્લીઝ એટલો સપોર્ટ કરજો. હાલો મિત્રો, તો શું તમે લોકોએ વાળ પાણી કરી લીધા? તો કરી જ લીધા છે. અમે લોકોએ વાળ પાણી કરી લીધા અને અત્યારે હા હું નવરી થઈ ગઈ છું. વાસણ ઉટકી વાળા બધું કરી વાળા ભૂસવાનું છે અને વિડીયો એડિટિંગ કરવાનું છે. અને વાડીએથી ને આવ્યા ત્યાં પાણીપુરી વાળા આવ્યા હતા. હું પાણીપુરી ખાધી. પાણીપુરી ખાધી અને પાણીપુરીની ભૂકો ખાધો. પાણીપુરી હોય ને એનો ભૂકો કર્યો ને પછી બટાટાનો સૂંદો નાખી અને પછી ખાટું પાણી નાખી અને ભૂકો કે તમે લોકો એવું ખાતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. તો ભૂકો ખાધું ને પછી રાંધ્યું પછી ખાઈ લીધું ને આમળાને એવું ધોઈ નાખ્યું છે. તો બસ હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને જો તમે લોકો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થતો હોય. ફરી સોરી આન બોલવાનું મેં એમ કહી દીધું તો એનું સાંભળી લે. હું બોલવું છે એ આપણે સાંભળવી. તો બોલ હાલો. મિત્રો આજ તો કાંઈ વ્લોગ શૂટ કરવાનું બહુ મૂડ નહોતું, પણ તોય છતાંય ડેઈલી વ્લોગ અપલોડ કર્યું છે એટલે થોડોક વિડીયો શૂટ કર્યો છે. તો આજનો દિવસ માટે એડજસ્ટ કરી લેજો. હવે તું કેમ કે આજ કાંઈ બહુ ઝાઝો વ્લોગ શૂટ થયો નથી એટલા માટે જેવું આજે આ વ્લોગ આવ્યો છે ચલાવી લેજો આજનો દિવસ. કાલ પાછો બીજો વ્લોગ અને લાંબો અને સારો એવો મૂકશું. તો આજ માટે ચલાવી લેજો અને બસ તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વ્લોગ સાથે. તો બાય બાય.